જય માતાજી મિત્રો. મિત્રો, આજે આપણે એવી પવિત્ર પ્રાર્થના સાંભળવાના છીએ જે આપણા હૃદયની શાંતિ આપે અને આપણા કુળદેવી માતાના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરીએ. જો તમે પણ તમારા જીવનમાં માતાજીની કૃપા ઈચ્છતા હોય તો થોડો સમય શાંતિ બેસો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ પ્રાર્થના સાંભળો. કહેવાય છે કે જ્યારે ભક્ત સાચા મનથી હૃદયથી પોતાની કુળદેવીને યાદ કરે છે ત્યારે તેના મનનો ભાર હળવો થાય છે અને અંદરથી એક નવી હિંમત મળે છે. હે મારી કુળદેવી માતા, આજે હું તમારા ચરણોમાં માથું નમાવું છું. મારી જાણે અજાણે થયેલી ભૂલોને માફ કરજો. મારા પરિવાર ઉપર તમારી કૃપા અને આશીર્વાદ હંમેશા રાખજો. માતા, અમારા ઘરમાં સુખ શાંતિ અને પ્રેમ જળવાઈ રહે. અમારા ઘરમાંથી નકારાત્મક દૂર કરજો. જે વ્યક્તિ દુઃખમાં છે તેને હિંમત આપજો. જે વ્યક્તિ મુશ્કેલીમાં છે તેને રસ્તો બતાવજો. જે વ્યક્તિ નિરાશ થઈ ગઈ છે તેના જીવનમાં આશાનો પ્રકાશ લાવજો. હે કુળદેવી માતા, અમારા પરિવારના દરેક સભ્યોનું રક્ષણ કરજો. અમારા ઘરમાં અન્નની કમી રહે નહીં, સુખની કમી ન રહે અને તમારા આશીર્વાદની ક્યારેય કમી ન રહે. માતા, આજે અમે જે કાર્ય હાથમાં લઈએ તેમાં સદબુદ્ધિ આપજો. ખોટા રસ્તાથી અમને બચાવજો અને સાચા રસ્તા પર ચાલવાની શક્તિ આપજો. જો અમારા જીવનમાં કોઈ અટકેલું કામ હોય તો તેની યોગ્ય રીતે પૂર્ણ કરવાની શક્તિ આપજો. જો અમારા મનમાં કોઈ ચિંતા હોય તો તે ચિંતા દૂર કરવાની હિંમત આપજો. હે માતા, અમારા ઘરના દરવાજે તમારી કૃપા રહે. અમારા હૃદયમાં તમારી ભક્તિ રહે. અમારી વાણીમાં સારા શબ્દો રહે અને અમારા કર્મોમાં સંચય રહે. માતા, અમને ધન કરતા પહેલા સદબુદ્ધિ આપજો. સુખ કરતા પહેલા સંતોષ આપજો અને સફળતા કરતા પહેલા સારો માર્ગ બતાવજો. આજે કોઈ ભક્ત પ્રાર્થના સાંભળી રહ્યો છે તેને સાચી અને સાત્વિક ઈચ્છા પૂર્ણ થાય. તેના પરિવાર ઉપર માતાજીની કૃપા રહે. તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. હે મારા કુળદેવી માતા, અમારા ઉપર તમારી છત્ર છાયા હંમેશા રાખજો. અમને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપજો. અને જ્યારે પણ અમે તમને યાદ કરીએ ત્યારે અમારા મનમાં વિશ્વાસ અને શાંતિ જન્મે. માતા, તમારા ચરણોમાં અમારી એક જ પ્રાર્થના છે. માતા, અમારો હાથ ક્યારેય છોડતી નહીં. અમારા પરિવારનું રક્ષણ કરતા રહેજો અને જીવનના દરેક પગલે અમને સાચો રસ્તો બતાવતા રહેજો. જય કુળદેવી માતા, જય માતાજી. જો તમને આ પ્રાર્થના હૃદયથી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો. અને મિત્રો, કોમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી. શ્રદ્ધાથી લખજો જય મારી કુળદેવી માતા. માતાજી સૌના જીવનમાં સુખ શાંતિ અને આશીર્વાદ વરસાવે. માતાજી, જય માતાજી, જય કુળદેવી માં. મિત્રો,
મિત્રો આપણી ચેનલમાં તમે નવા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય કુલદેવી.